અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું ઉત્તાપમ. તો ચાલો શરૂ કરીએ. એની માટે આપણે ચોખા લીધા છે. ચોખા આપણે ખીચડિયા લીધા છે. કોઈ પણ નાના ચોખા લેવાના, બાસમતી કે એવા મોટા ચોખા નહીં લેવાના. હવે આપણે દાળ લીધી છે. તો આપણે 1 વાટકી દાળ લીધી છે. તો એની સામે આ જ વાટકી આપણે 3 વાટકી ચોખા લીધા છે. આ રીતની કોઈ પણ વાટકી આપણે સેટ કરી લેવાની. તો 1 વાટકી દાળની સામે આપણે 3 વાટકી ચોખા લેવાના. હવે આપણે અડધી ચમચી જેટલી મેથી લીધી છે, એ પણ આપણે આની અંદર નાખી દઈશું. હવે આપણે આના જ્યાં સુધી પાણી ક્લીન થાય ત્યાં સુધી 2 થી 3 વાર આપણે ધોઈ લઈશું. દાળ અને ચોખા આપણે ધોઈ લીધા છે અને 3 થી 4 પાણીથી આપણે સરસ એવા ધોઈ લીધા છે. હવે આપણે આની અંદર પાણી નાખીશું. પાણી આપણે વધારે નાખવાનું છે. આખી તપેલી ભરાઈ જાય એટલું આપણે પાણી નાખીશું અને ઢાંકી અને 5 કલાક રહેવા દઈશું. અત્યારે ગરમી વધારે પડે છે એટલે 5 કલાક, અને જો ગરમી ના હોય તો 7 થી 8 કલાક આપણે રહેવા દેવાનું. ચાલો 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે અને આપણે હવે પીસી લઈશું. તો આપણે જો દાણા જોઈ લઈશું તો જો તરત જ તૂટી જાય છે, એટલે સરસ એવું આપણા ચોખા અને દાળ પલળી ગયા છે. આની અંદર જે પાણી છે આપણે કાઢી લઈશું. હવે આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું. તો આપણે 3 થી 4 ચમચા જેવું નાખીશું. હવે આપણે આમાં દહીં નાખીશું. દહીં આપણે 1 ચમચો લીધું છે અને આપણે મીડિયમ ખાટું એવું દહીં લીધું છે. હવે આપણે પીસી લઈએ. આપણે પીસી લીધું છે. હું તમને બતાવી દઉં. જો આ રીતનું આપણે થોડુંક કડકડું હોય એ રીતના પીસીશું, એકદમ વધારે નહીં. હવે આપણે આને કાઢી લઈશું. આ રીતે આપણે બધું પીસી લઈશું. આની અંદર મેં 2 ચમચી જેટલું પાણી નાખ્યું હતું. બધી વસ્તુ આ બધું પીસી લીધું છે. હવે આપણે આને થોડીક વાર ફેટી લઈશું. આ રીતે આપણે ફેટીશું એટલે હવાના કણ અંદર ભરાશે અને આપણી ગરમી પણ અંદર હાથની આવશે, એટલે સરસ એવો હાથો આવશે. તો આ રીતે આપણે 2 મિનિટ જેવું ફેટીશું એટલે સરસ એવું ફ્લફી થઈ જશે. જો આ રીતે આપણે 2 મિનિટ જેવું ફેટી લીધું છે. હવે આપણે ઢાંકી અને આને 5 થી 6 કલાક જેવું રહેવા દઈશું. ચાલો આપણે બેટર જોઈ લઈએ. જો સરસ એવો આથો આવી ગયો છે. આપણે ઉત્તાપમ બનાવવાના છે એટલે આમાં વધારે આથો ના આવે તો પણ હાલે. તો આપણે આ રીતે સરસ એવું થોડું પહેલાં મિક્સ કરી લઈશું. હવે આપણે મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને આપણે ખાવાના સોડા લીધા છે, એ આપણે 2 ચપટી જેટલા લીધા છે, વધારે નથી લીધા. હવે આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું. હવે આપણે શાકભાજી લીધા છે. તો એની માટે આપણે 2 ટમેટાં લીધા છે, 1 કેપ્સિકમ નાનું લીધું છે, 2 ડુંગળી લીધી છે અને આપણે કોથમીર ઝીણી સમારી અને લઈ લીધી છે, ધોઈ અને. હવે આપણે ચાટ મસાલો લીધો છે, સંચર મીઠું લીધું છે અને આપણે મરી પાવડર લીધું છે. હવે આપણે આમાં મસાલો કરી લઈશું. મરી પાવડર નાખીશું, ચાટ મસાલો નાખીશું, આની જગ્યાએ તમે આમચૂર પાવડર નાખી શકો છો અને સંચર નાખીશું. બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે. ચાલો આપણે તેલથી થોડો તવાનો ગ્રીસ કરી લઈશું અને આપણે કપડેથી લૂછી લઈશું. પછી આપણે પથરીશું. પુડલા કે ઉત્તાપમ કે ઢોસા કોઈ પણ વસ્તુ તમે પાથરો ત્યારે આ રીતે પ્રોસેસ કરી લેશો તમે તો તમે બધી વસ્તુ સરળથી ઉખડી જશે. હવે આપણે ખીરો પાથરશું. જે રીતે તમારે નાનો મોટો કરવો હોય એ પ્રમાણે ખીરું પથારવાનું. હવે આપણે આ રીતે થોડુંક ફેલાવી દઈશું. થોડોક જાડો રાખવાનો એટલે આપણે ઉપરથી બધું સબ્જી નાખવાનું છે એટલે સરસ એવું બેઠી જાય અંદર. આ રીતે આપણે ઉપરથી વેજીટેબલ્સ બધા નાખી દઈશું. ઉપરથી આપણે થોડુંક પનીર નાખીશું. તમે ચીઝ પણ નાખી શકો છો અને ના નાખવું હોય તો પણ હાલે. આ તો મારી પાસે પડ્યું છે એટલે હું નાખું છું. હવે આપણે આને ઢાંકી અને થોડીક વાર થવા દઈશું. હવે આપણે 1-2 મિનિટ જેવું થઈ ગયું છે અને જોઈ લઈએ. જો ઉપરથી ડ્રાય થઈ ગયું છે એમ લાગે ઉપરથી આ રીતે ઊંચું છે તો આ રીતે થોડુંક દબાવી દેવાનું એટલે છૂટું ના પડી જાય. હવે આપણે પલટાવી દઈશું. જો સરસ એવું ઉપરથી આપણે થોડું તેલ લગાવીશું. ઉપરથી સરસ એવું શેકાઈ ગયું છે. આ રીતે થોડુંક આપણે તેલ લગાવી દઈશું. હવે આપણે આ રીતે થોડુંક દબાવવાનું એટલે અંદરથી શાકભાજી છૂટા ના પડે અને સરસ એવા ચીપકી જાય. જો સરસ એવો થઈ ગયો છે. હવે આપણે હજી થોડીક વાર થવા દઈશું પાછળની સાઈડ. હવે આપણે લઈ લઈશું. બંને બાજુ સરસ એવો ચડી ગયો છે. નીચે આપણે ક્રિસ્પી સરસ કર્યો છે.
આને તમે ઉત્તાપમ કહો કે મિની ઢોસા કહો કે પીઝા કહો, બધી વસ્તુ આની અંદર આવી જાય છે. હવે આપણે બીજો ઉતારીશું. તેલથી આપણે તવાને ગ્રીસ કરી લીધું છે. હવે આપણે બેટર નાખીશું. આ બેટરમાંથી તમે ઈદડા પણ બનાવી શકો છો અને થોડું પાણી નાખી ઈડલી કે ઢોસા પણ બનાવી શકો છો. આપણે આ દાળ અને ચોખાના જ બનાવ્યા છે, આપણે સોજીનું નથી બનાવ્યું. હવે આપણે વેજીટેબલ નાખીશું. આ રીતે આપણે બધા બનાવી લઈશું. નાસ્તો તૈયાર છે. તો હવે આપણે ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીશું. અને ખરેખર આ નાસ્તો બહુ સરસ બને છે, તમે પણ બનાવજો. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.